પઠિયા નજીક ઝાંઝર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવરાત્રી દરમિયાન ખર્ચ બાદ કરતા તે પણ ઉપજ થશે તે તમામ રકમ ગરીબ બાળકોના શિક્ષણ અને મેડિકલ પાછળ વાપરવામાં આવશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। પાલનપુરમાં કાર્યરત રોટરી ક્લબ ઓફ ડાયમંડ સિટી દ્વારા છેલ્લા 15 વર્ષથી ઝાંઝર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। તે જ રીતે ચાલુ વર્ષે નવલી નવરાત્રીના 9 દિવસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેવી વ્યવસ્થા ઊભી કરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી ઝાંઝર નવરાત્રી 2024નું આયોજન કર્યું છે। જનરલી અમારી રોટરી ક્લબ પાલનપુર ડાયમંડ સિટી છેલ્લા 15 વર્ષથી ઝાંઝર નવરાત્રીનું આયોજન કરે છે। ઝાંઝર નવરાત્રીનું આયોજનના જે બી ડોનેશન વધે છે તેના અંદરથી નાના બાળકોમાં આરોગ્યના લગતા પછી શિક્ષણના લગતા એવા અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો અમે લોકો કરીએ છીએ। એના ડોનેશનમાંથી જે પણ બચત થાય છે એના અંદરથી આના અંદર અમે આ વખતે નવરાત્રિ 31 ગામ કડવા પાટીદાર સમાજની વાડી કઠામણ પાટિયા સધીમાના મંદિરની બાજુમાં છે ત્યાં આગળ આયોજન કર્યું છે। અહીંયા આગળ અમે ગ્રાઉન્ડની વ્યવસ્થામાં ગાર્ડન સાથેની વ્યવસ્થા કરી છે, બેઠક વ્યવસ્થા કરી છે અને દરેક લોકોને ફૂલ મોટું પાર્કિંગ મળે એ રીતની વ્યવસ્થા છે અને લગભગ જનરલી કોઈને કોઈ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાતનો કોઈ ઇસ્યુ ઊભા ના થાય એ રીતની દરેક એક ઝીણી વસ્તુમાં ધ્યાન રાખી અને અમે આ લોકોએ આયોજન ગોઠવ્યું છે અને આના અંદર જે પણ ફાળો થશે એના અંદરથી અમે સારા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લઈશું એવી અમે ખાતરી આપીએ છીએ। રોટરી ક્લબ પાલનપુર ડાયમંડ સિટી દ્વારા આયોજિત ઝાંઝર 2024 મહોત્સવ આ વખતે અમે અમારું ફંક્શન 31 કડવા પાટીદાર સમાજવાડી કઠામણ પાટિયા અમદાવાદ હાઈવે ઉપર કરી રહ્યા છીએ। અમારું મેઇન ઉદ્દેશ છે ડોનેશન ચેરિટીનું અમારું મેઇન પર્પઝ છે। આ વખતે અમે અમારું ગ્રાન્ટ CCTVથી કવર કર્યું છે। લેડીઝ ગાર્ડ અવેલેબલ રાખ્યા છે જેનાથી કોઈ આપણી બહેનોને તકલીફ ના પડે।